શૈલેષભાઈએ પોતે સ્વીકારી લીધું કે આપણા યુવાનો, એન્જિનિયર થયેલા યુવાનો, મેડિકલ ભણેલા યુવાનો અમેરિકામાં જઈને સર્વિસ આપે છે, યુરોપમાં જઈને ટેકનોલોજીમાં તે આગળ વધે છે, અમેરિકાની મોટી મોટી કંપનીઓમાં સીઈઓ બને છે. તો એવી મોટી કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકાર કેમ ગુજરાતમાં એસ્ટાબ્લિશ નથી કરી શકી? ભાઈ, ગુજરાતના યુવાનો સૌથી વધારે વિદેશમાં ભણવા જાય છે. પછી અમેરિકા હોય, કેનેડા હોય, યુકે હોય, આંકડા ખોલીને જોઈ લો. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વેબસાઇટ ઉપર લખેલું છે, જોઈ કે દરરોજ 607 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. 8.54 લાખ વ્યક્તિઓ છેલ્લા 5 વર્ષમાં ભારત દેશની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. એટલા માટે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમને અહીંયા સ્થાયી થવા માટે પ્લેટફોર્મ નથી આપી શકતી. રહી વાત, તમે જે ઉશ્કેરણીજનકની વાત કરો છો, કોંગ્રેસ ઉપર જે આરોપ લગાવો છો, અરે ભાઈ, તમારા સાંસદ સુબ્રત પાઠક એવું બોલ્યા હતા કે ભારત દેશમાં જો નેપાળ જેવી ક્રાંતિ થશે તો લોકો નિશાંતભાઈ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય, નિશાંતભાઈ સાંભળો મારી વાત, નિશાંતભાઈ સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ થાય કે જે અમિત ચાવડા બોલ્યા છે કે નેપાળ વાળી થશે, એટલે શું કહેવા માંગે છે? ખેડૂતો પ્રત્યેની ચિંતા છે કે પછી ચેતવણી? નહીં, બિલકુલ અમિત ચાવડા સાહેબનું સ્પષ્ટ કેવું હતું કે શાંત ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 232 ચમકલાઓ થયા, હિંસાની પ્રવૃત્તિઓ થઈ છે. અમિત ચાવડા સાહેબનું સ્પષ્ટ કેવું હતું કે જે રીતે બેફામ ભ્રષ્ટાચાર, અને પણ માત્ર ને માત્ર હર્ષભાઈ સંઘવીજી જેમના હાથમાં ગૃહ મંત્રાલય હતું, એમાં 41% ફરિયાદ સાથે ગૃહ વિભાગ અવ્વલ નંબરે આવી ગયું છે. ગરીબ મહિલાઓ, વંચિત, દલિત, આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. શિક્ષિત બેરોજગારોને નોકરી નથી મળતી. ટેટ ટાટ ભણેલા 50,000 યુવાનો હજી પણ પરમેનન્ટ નોકરી માટે ઝંખી રહ્યા છે. ગુજરાત 1 નંબરનું રાજ્ય બની ગયું જ્યાં કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગારની સિસ્ટમ છે. ગુજરાત 1 નંબરનું રાજ્ય બની ગયું જ્યાં 1100 શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી, 2025માં હવે 2900 શાળાઓ એક પ્રાથમિક શિક્ષકથી ચાલે છે. ગુજરાત અવ્વલ નંબરનું રાજ્ય બની ગયું છે કે જ્યાં 11,000 વર્ગખંડોની ખોટ છે. ગુજરાત અવ્વલ નંબરનું રાજ્ય બની ગયું છે જ્યાં 32,000 શિક્ષકોની ઘટ. અમિત ચાવડા સાહેબ બોલ્યા, અને આ સહનશીલતા લોકોની તૂટી રહી છે. આ શૈલેષભાઈ જે અભિમાન અને તાનાશાહીની વાત કરી રહ્યા છે કે ડિપોઝિટ ગુલ થઈ જશે, કોંગ્રેસ ડૂબતી નાવ છે, પણ પરિણામ તો એ જ કહી રહ્યા છે શૈલેષભાઈ, એમને બેઝલેસ વાતો નથી કરતા. નિશાંતભાઈ, જે પરિણામો આવ્યા, વિધાનસભાની ચૂંટણી જોઈ લો, લોકસભાની ચૂંટણી જોઈ લો, બધામાં જે પરિણામ આવ્યા એના બેઝ પર શૈલેષભાઈ કહી રહ્યા છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, અમિત ચાવડા સાહેબ સ્પષ્ટ બોલ્યા કે જો તમે હજી પણ નહીં સુધરો તો આવનારા 2026-2027 વિધાનસભા તો બહુ દૂર છે. 2026માં જે 16 મહાનગરપાલિકા અને 33 ચૂંટણી છે. જી શૈલેષભાઈ, આપની પાસે આવું, કારણ કે નિશાંતભાઈ અત્યારે એમની કદાચ જે ગુસ્સો છે, જે રોષ છે, એ કાઢી